બાળકો નમસ્તે. ધોરણ 4 વિષય ગુજરાતી. અને જુઓ બેટા, આજે આપણે ગુજરાતી વિષયની અંદર જોઈશું પુનરાવર્તન 3. જુઓ, પુનરાવર્તન 3ની અંદર ચોપડીમાં હું તમને સમજાવું, તમે બરાબર ધ્યાનથી સમજજો અને પછી હું PDF કરીને મોકલીશ. એ તમારે વિષયની નોટમાં લખવાનું રહેશે. મેં તમને આગળ વાત કરી હતી કે કોઈ બાળકની ચોપડી છે એટલે અંદરનું જે લખાણ છે ચોપડીમાં એ ગલત પણ હોઈ શકે છે, બધું સાચું નથી. પણ તમારે ચોપડીમાં કંઈ પૂરવું હોય તો હું જ્યારે PDF કરીને મોકલું એટલે નોટમાંય લખવાની અને ચોપડીમાં મારે PDF મોકલે એમાંથી જોઈને તમારે ચોપડીમાં પૂરવી તો પૂરજો. પણ તમને મનમાં એમ ન થાય કે મેમ ભણાવે છે ચોપડીમાં અંદર આ જે લખેલું લખાણ તો ગલત છે એવું લાગે નહીં. એટલે જ મેં સ્પષ્ટતા કરી કે હું નવી ચોપડી ખરીદી નથી, એક બાળકની જ છે. તો તમારે PDF મોકલું એ વખતે તમારે ચોપડીમાં જોઈને જ્યારે PDF મોકલું એટલે નોટમાં લખવાની અને PDFમાં જોઈને નોટમાં ચોપડીમાં પૂરવાની, નોટમાં લખવાની, ચોપડીમાં પૂરી દેવાની. પુનરાવર્તન 3 જોઈશું. જુઓ બેટા કે ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું? તો જવાબ આપો તો બેટા. ગુડ બોય. જવાબ આપશે ફકીરે પોતાની અવલોકન કરીને જોવાની ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું. કવિ આંખ વિશે શું વિચારે છે? કવિ આંખ વિશે વિચારે છે કે પોપચામાં મઢેલી અને 10 દિશામાં દેખતી મારી આંખ કોણે કરી હશે? જો બેટા, આ પુનરાવર્તન 3 જે છે એ કયા કયા પાઠમાંથી આવતું હશે તો તમને સમજાવું કે મેં પાઠ 8, 9, 10 અને 11 એ 4 પાઠ મેં ભણાવ્યા, સમજાવ્યા. એ 4 પાઠમાંથી જ આ પુનરાવર્તન આવે છે, બરાબર છે. હવે આગળનો પ્રશ્ન જોઈશું. બાદશાહે બિરબલને કયું કામ સોંપ્યું? તમને ખબર હશે બેટા કે બાદશાહે બિરબલને કયું કામ સોંપ્યું હતું? બોલો તો બેટા. કે એક અઠવાડિયાની અંદર કેટલા 6 મૂરખના સરદારોને શોધીને દરબારમાં હાજર કરવાનું કામ સોંપ્યું હતું ને? હા, સરસ. દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે? હમણાં જ દિવાળી ગઈ, તમે સરસ મજાની મોજ કરી હશે. કોરોના તો હતો પણ છતાંય ઘરે બેઠા સરસ મજાની મીઠાઈ લાવીને ખાઈને મોજ કરી હશે. તો લખી શકાય કે દિવાળીમાં મીઠાઈ ખાઈને મોજ કરવાની છે. પ્રશ્ન નંબર 2 છે કે નીચેનો ફકરો ધ્યાનથી વાંચીને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. હવે જુઓ, એક દિવસ સંજય અને વેદાંત શાળાએ જઈ રહ્યા હતા. હવે રસ્તામાં તેમની સાથે જ અભ્યાસ કરતી કાજલનો સ્કૂટર સાથે ટકરાવાથી અકસ્માત થયો. તેને ઘણી જ ઈજા થઈ હતી. આ જોઈને વેદાંતે કહ્યું, સંજય, આ કાજલને તો ઘણી ઈજા થઈ છે, આપણે તેને મદદ કરવી જોઈએ. શું કહે છે કે એક દિવસ સંજય અને વેદાંત ક્યાં જઈ રહ્યા હતા? શાળાએ. હવે રસ્તામાં તેમની સાથે અભ્યાસ કરતી કાજલનો એક સ્કૂટર સાથે ટકરાવાથી અકસ્માત થયો. તેને ઘણી ઈજા થઈ. તો આ જોઈને વેદાંતે કહ્યું, સંજય, આ તો કાજલને ઘણી ઈજા થઈ છે, આપણે તેને મદદ કરવી જોઈએ. પણ આપણે શાળાએ જવાનું મોડું થશે. એવું કોણ કહે છે? સંજય કહે છે કે પણ આપણે શાળાએ જવાનું મોડું થશે અને સાહેબ આપણને વઢશે, એવું સંજય કહે છે, બરાબર છે. અરે, સારું કાર્ય કરવામાં તો સાહેબ ન બોલે, એવું કોણ કહે છે? વેદાંત કહે છે. આપણે કાજલના ઘેર સમાચાર આપવા જોઈએ અને તેની સારવાર માટે તેને દવાખાને પહોંચાડવી જોઈએ, એમ વેદાંત બોલે છે, બરાબર. તારે જવું હોય તો જા, હું શાળાએ જ જઈશ. સંજય ન માન્યો. હવે શું કહે છે? વેદાંતને કહે છે કે તારે જવું હોય તો જા, હું તો શાળાએ જ જઈશ. એમ કહીને સંજય માન્યો નહીં. હવે ત્યારબાદ વેદાંત કાજલને દવાખાને સારવાર માટે લઈ ગયું અને કાજલના ઘેર ફોન કરી તેના માતા પિતાને સમાચાર આપ્યા. આ વાતની જ્યારે સાહેબને ખબર પડી ત્યારે સાહેબે વેદાંતને બીજાની મદદ કરવા બદલ શાબાશી આપી. હવે જુઓ, વેદાંત જે છે એ તો કાજલના દવાખાને એની સારવાર માટે લઈ ગયો અને કાજલના ઘેર પણ ફોન કરીને એના મમ્મી પપ્પાને પણ સમાચાર આપ્યા. તો આ વાતની જ્યારે સાહેબને ખબર પડી તો સાહેબે શું કર્યું? વેદાંતને બીજાની મદદ કરી. એટલે શું, એના સ્કૂલે જવાનું હતું છતાં કાજલની એની હેલ્પ કરી, મદદ કરી, એટલે મદદ કરવા બદલ શાબાશી આપી.
હવે જુઓ, જે આપણે આ ફકરો જે છે ધ્યાનથી વાંચ્યો છે, બરાબર છે. હવે આ વાંચ્યો અને મેં તમને સમજાવ્યો. હવે એના ઉપરથી નીચે જે પ્રશ્નો છે એના તમારે જવાબ આપવાના છે. એમાં પ્રશ્ન નંબર 1 છે, કાજલ કોની સાથે અભ્યાસ કરતી હતી? બોલો. તો કાજલ સંજય અને વેદાંત સાથે અભ્યાસ કરતી હતી. સંજયને શાનો ડર હતો? તો ખબર છે ને, તમને મેં સમજાવ્યું હતું કે સંજયને શાનો ડર હતો? કાજલને મદદ કરવા, એમ કે રોકાશે તો સારાઈ જવાનું મોડું થશે અને સાહેબ અમને વઢશે, એનો એને ડર હતો. વેદાંતે કાજલની સારવાર માટે શું કર્યું? તો વેદાંત કાજલને ક્યાં લઈ ગયું? સારવાર માટે દવાખાને લઈ ગયો અને તેના ઘરે ફોન કરીને તેના મમ્મી પપ્પાને કાજલના અકસ્માતના સમાચાર આપ્યા. સાહેબે વેદાંતને શા માટે શાબાશી આપી? સાહેબે વેદાંતને શા માટે શાબાશી આપી? તો સાહેબે કાજલને મદદ કરવા બદલ વેદાંતને શાબાશી આપી, કારણ કે વેદાંતે કાજલની મદદ કરી હતી, એ માટે વેદાંતને શાબાશી આપી. હવે પ્રશ્ન નંબર 3 જોઈશું કે ઉદાહરણ મુજબ જુદા જુદા 2 શબ્દો પરથી એક વાક્ય બનાવો. તો રાજા અને ફકીર છે, બરાબર. હવે જો એ ઉદાહરણ આપેલું છે, તો રાજા અને ફકીર 2 શબ્દોનો ઉપયોગ થઈ જવો જોઈએ અને એક વાક્ય બનવું જોઈએ. એ રીતે આપણે શું કહેવાય, વાક્ય બનાવવાના છે. રાજા અને ફકીર છે, તો જુઓ, રાજાનો હુકમ સાંભળી ફકીર ચાલતો થયો. તો જો રાજા અને ફકીર 2 શબ્દ આપ્યા હતા, તો 2 શબ્દનો એક વાક્યમાં ઉપયોગ થઈ ગયો છે. એ રીતે બનાવીએ, એ રીતે તમારે બનાવવાનું. આંબો કુંપળ, તો આપણે શું લખીશું? આંબા ઉપર કુંપળો કોણે કરી હશે? બીજું છે રાણી વીંટી, રાણીની આંગળીએ હીરાની વીંટી છે. એવું નહીં કે મેડમે આ રીતે વાક્ય બનાવ્યું તો આપણે એ રીતે જ બનાવવાનું. તમે કોઈ પણ રીતે વાક્ય બનાવી શકો છો, પણ બંધ બેસતું વાક્ય હોવું જોઈએ અને બંને શબ્દનો ઉપયોગ એક વાક્યની અંદર થવો જોઈએ. હવે એ ત્રીજું છે શિક્ષક રિસેસ. શિક્ષક રિસેસમાં ચા પીએ છે, એમ પણ લખાય. શિક્ષક અને રિસેસ છે, એ રીતે પણ બની શકે છે. પ્રશ્ન નંબર 4 જોઈશું. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. જુઓ, એમાં ઉદાહરણ છે. તો ઉદાહરણમાં છે લાલચ, તો એનો સમાનાર્થી શબ્દ કયો છે? લોભ, લાલસા. હવે મજા, તો એનો સમાનાર્થી શબ્દ શું થાય બેટા? બોલો તો. આનંદ, લહેર. બીજો છે હાથ, તો હસ્ત, કર. પ્રેમાળ, તો પ્રેમવાળો, ચાહક. હવે મહેનત, તો ઉદ્યમ, પરિશ્રમ. પાંચમું યાદ, તો સ્મરણ. હવે પ્રશ્ન નંબર 5 છે. પ્રશ્ન નંબર 5 છે કે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. એમાં એક ઉદાહરણ આપી દીધેલું છે, સત્ય તો અસત્ય. હવે હદ તો બેહદ, જવાબદાર તો બેજવાબદાર, માગ્યું તો વણ માગ્યું, સપૂત તો કપૂત, યાદ તો શું આવશે? સમજ તો અણસમજ પણ લખી શકીએ આપણે, પણ બને ત્યાં સુધી શું કહેવાય? સમજ તો ના સમજ કે ગેરસમજ લખીએ તો સારું. સપૂત તો કપૂત, શુદ્ધ અશુદ્ધ. હવે જુઓ, માગ્યું તો વણ માગ્યું, જવાબદાર બેજવાબદાર, હદ તો બેહદ. આ મેં વિરુદ્ધાર્થી શબ્દો સમજાવ્યા. હવે આગળ આપણે જોઈશું કે પ્રશ્ન નંબર 6 છે, નીચેનો પત્ર વાંચો. તો એમાં જો લખેલું છે કે કવિતા પટેલ, તારીખ 19/9/2013. હવે પત્ર કોણે લખ્યો છે? કવિતા. જે લખે છે એનું નામ છે કે કવિતા પટેલ, તારીખ 19/9/2013. પૂજ્ય મોટાભાઈ, સાદા નમસ્કાર. આપ સૌ મજામાં હશો? વહાલા દાદીમાની તબિયત હવે સારી હશે. આપને આનંદના સમાચાર આપું છું. મેં નિબંધ સ્પર્ધામાં કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં હું જિલ્લામાં પ્રથમ આવી છું. મને ઘણા પુસ્તકો અને પ્રમાણપત્ર મળ્યા છે. મારી ખુશીનો કોઈ પાર નથી. આપે મને બચપણથી જ પુસ્તકાલયનો ઉપયોગ કરતા શીખવ્યું હતું ને. આપની શુભેચ્છા અને આશીર્વાદથી જ મને આ ગૌરવ મળ્યું છે. મને આપની ખૂબ યાદ આવે છે. છેલ્લા 2 મહિનાથી અમે નવા ઘેર રહેવા ગયા છીએ, તો હવે આ સરનામે પત્ર લખજો.
કયા સરનામે? 23 વિશ્વાસ કોલોની, કોલેજ પાસે, હિંમતનગર. હું આવતા રવિવારે ઘરે આવીશ ત્યારે આ ઘણી બધી વાતો કરીશું. જીગરની મીઠી યાદ. એમ કહે છે કે પોતાના ભાઈને જીગરની મીઠી યાદ એ જ લિખિતન કવિતા. કોણે પત્ર લખ્યો તો? જેણે પત્ર લખ્યો તો એનું નીચે લિખિતનમાં નામ લખવાનું રહેશે. જો આ પાછળ લખેલું છે 23 વિશ્વાસ કોલોની, કોલેજ પાસે, હિંમતનગર, અને નીચે લખ્યું છે લિખિતન, પત્ર લખ્યું છે એનું છેલ્લે લિખિતનમાં નીચે નામ લખવાનું. હવે જુઓ ઉપર આપેલો પત્ર ક્યાંથી લખાયો છે હવે તે વિચારીને પત્રનું સરનામું, તારીખ અને શું લખવાનું છે? તારીખ અને જે લિખિતન કરીને જે ખાલી જગ્યાની અધૂરી વિગતો પૂર્ણ કરો. તો શું લખવાનું? કવિતાની અધૂરી વિગતો પૂર્ણ કરો એમ લખવાનું રહેશે. એમાં જો એમાં શું લખવાનું આવશે? હવે ઉપર આપેલો પત્ર ક્યાંથી લખાયો છે તે વિચારીને પત્રનું સરનામું, તારીખ અને લિખિતન એટલે કોની અધૂરી વિગતો પૂર્ણ કરવાની છે? કવિતા. તો લખવાનું ત્યાં કવિતા. તો જો કવિતાની અધૂરી વિગતો પૂર્ણ કરવાની છે એમાં નીચે લખવાનું પત્રનું સરનામું, પત્રનું સરનામું કરીને લખવાનું કવિતા પટેલ, 23 વિશ્વાસ કોલોની. શું લખવાનું? કવિતા પટેલ, 23 વિશ્વાસ કોલોની, કોલેજ પાસે, હિંમતનગર. હવે કઈ તારીખ? તો 19/9 પેલું જે લખેલી હતી એ જ 19/9/2013 એવું લખવાનું. હવે પ્રશ્ન નંબર 7 જોઈશું. નીચે કેટલાક રૂઢિપ્રયોગો અને તેના અર્થ આપ્યા છે. જે અર્થ બંધ બેસતો હોય તે શોધી રૂઢિપ્રયોગ સામેના કૌંસમાં તેનો નંબર લખો. હવે જો આ દેહ પડવો તો શું આવે? બોલો તો બેટા. મૃત્યુ થવું આવે તો ત્યાં નંબર 4 લખવાનો. ભાન કરાવવું તો સાચી સમજ આપી તો નંબર 1 આવે. આનાકાની કરવી તો હા ના કરવી તો નંબર 5 આવશે. બોલ ઉપાડી લેવો તો પડકાર ઝીલી લેવો તો નંબર 2 આવશે. મૂરખના સરદાર હોવું તો ભારે મૂરખ હોવું તો નંબર 3 આવશે. હવે બાળ મિત્રો શરીરના અંગો જેવા કે માથું, પેટ, નાક વગેરેને લગતા પણ રૂઢિપ્રયોગો પ્રયોજાય છે. હવે તમારે શિક્ષકની મદદથી તેની યાદી બનાવવાની છે. તો જુઓ એ કઈ રીતે એની પણ હું આ બધું આખું જે છે હું આ લેક્ચરની PDF કરીને મોકલું એટલે તમારે વિષયની નોટમાં લખવાની. એમાં રૂઢિપ્રયોગો આપણે લઈશું. તો જો નંબર 1 રૂઢિપ્રયોગ છે ત્યાં લખીએ નંબર 1 માથું ખાવું. તો સામે અર્થ એનો શું લખવાનું? પ્રશ્નો પૂછી પરેશાન કરવું. નંબર 2 પેટમાં રાખવું તો ગુપ્ત રાખવું અર્થ એનો આવશે. નંબર 3 પેટમાં તેલ રેડાવવું તો ચિંતા થવી. પછી નંબર 4 નાક વિનાનું તો આબરૂ વગરનું. નાકે દમ આવવો તો ખૂબ હેરાન થવું. પછી હાથ ઝાલવો તો મદદ કરવી. દાંત ખાટા કરવા તો હરાવવું. આ જે છે એટલે કે નાક, માથું, પેટ એના લગતા રૂઢિપ્રયોગો છે. તો એમાં અમુક આપણે કહીએ છીએ ને કે માથું ખાવું, માથું ના કહીશ એટલે કે મને પ્રશ્નો પૂછીને પરેશાન ના કરીશ એવું કહીએ છીએ ને. પછી આપણે કંઈક હોય તો મમ્મી કહે છે કે તારે મનમાં કે તારા પેટમાં વાત રહેતી જ નથી કહીએ છીએ ને. એટલે પેટમાં રાખવું એટલે ગુપ્ત રાખવું. ગુપ્ત તું રાખી નથી શકતી કહીએ છીએ ને તે. પછી કહે કે નાક વિનાનું. આ કહે છે કે આ છોકરીએ મારું નાક નથી રાખ્યું કહીએ છીએ ને શું કહેવાય? આબરૂ વગરનું. નાકે દમ આવવું એટલે ખૂબ હેરાન કરો. અને આપણે કહીએ કે હાથ ઝાલવો, આને મારો હાથ ઝાલ્યો તો ખરા દુઃખના અર્થમાં આને મારો હાથ ઝાલ્યો તો આપણે કહીએ છીએ એટલે કે મદદ કરી હતી. દાંત ખાટા કરવા એટલે હરાવવું. પ્રશ્ન નંબર 8 જોઈશું. કૌંસમાંથી યોગ્ય પ્રત્યય મૂકી ખાલી જગ્યા પૂરો. માંથી, નો, ના, ને, ની. હવે જો આ કૌંસમાં જે આપ્યા છે એનો તમારે ઉપયોગ કરીને વ્યવસ્થિત પ્રત્યય મૂકીને ખાલી જગ્યા પૂરવાની છે. મારે મૂર્ખાઓ ખાલી જગ્યા જોવા છે તો મૂર્ખાઓનો જોવા છે સારું લાગશે નહીં. વાક્ય રચના વ્યવસ્થિત બનાવવાની. શું આવશે? મૂર્ખાઓની. ઘોડે સવારે હાથથી ઘોડા ખાલી જગ્યા લગામ ઝાલી હતી તો ઘોડાનો સારું લાગશે ના. પણ શું ઘોડાને લગામ ઝાલી હતી સારું લાગશે નહીં. શું આવશે? ઘોડાની લગામ ઝાલી હતી. ફકીર વનવગડા ખાલી જગ્યા પસાર થતા હતા તો ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. જમીન ઉપર ઊંટ ખાલી જગ્યા પગલાં જોયા તો ઊંટને પગલાં જોયા સારું લાગશે નહીં.
ઊંટમાંથી પગલાં જોયા સારું લાગશે નહીં. શું આવશે? ઊંટના પગલાં જોયા. સિંહ જંગલ ખાલી જગ્યા રાજા ગણાય છે. તો સિંહ જંગલનો રાજા ગણાય છે. જો મેં તમને આ પુનરાવર્તન 3 સમજાવ્યું. હવે એને હું PDF કરીને મોકલીશ. એ તમારે વિષયની નોટમાં લખવાની રહેશે અને મોઢે પણ કરવાનું, ચોપડીમાં પણ પૂરવાનું.